અમરેલીમાં કમોસમી વરસાદના કારણે ભારે નુકસાની અને તારાજી જેવા દ્રશ્યો સર્જાયા છે। કમોસમી વરસાદના કારણે ખેતીના મબલખ પાકને નુકસાન પહોંચ્યું। બાબરા પંથકમાં આવેલી મોટાભાગની જીનિંગ મિલોમાં પતરા ઉડ્યા હતા તો વરસાદના કારણે જીનિંગ મિલમાં કપાસને પણ વ્યાપક નુકસાન થયું। ખેતીમાં બાજરો, જાર, મગ, ડુંગળી સહિતના પાકોને વ્યાપક નુકસાન થતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે। 15 दिन पहला અમે સાહેબ મકાન બનાવ્યું હતું। એ મકાન ખરું આખું અમારું ઉડી ગયું અને આ પથરાનો કઈ પતો નથી અને અમારી ગાઉને કેમ બચાવવી એને અમે ખૂટેથી છૂટી કરી મેકી અને આ ઉનાળુ તલ મગ એનું બધું પૂરું થઈ ગયું સમજ્યા। એટલે નુકસાનીની તો કોઈ વાત જ નથી કરવાની અને જો આમાં કઈ સરકાર શ્રી મદદ કરે તો આ ખેડૂત ઊભા રહી શકે સમજ્યા। એટલી પરિસ્થિતિ બધી ખરાબ થઈ ગઈ છે। તો વરસાદ પહેલા આવેલા ભારે પવનના કારણે ગ્રામ્ય પંથકમાં મકાનોના પતરા, નળિયા પણ ઉડ્યા હતા, નુકસાન પહોંચ્યું હતું। બાબરા પંથકમાં 30 જેટલી જીનિંગ મિલો આવેલી છે ને જીનિંગ મિલોમાં કપાસમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનું અનુમાન પણ લગાવવામાં આવી રહ્યું છે। મારી ફેક્ટરી વાસાવડ રોડ ઉપર વિશ્વાસ કોટન ઇન્ડસ્ટ્રીઝ નામની છે અને ગઈકાલે 5:30 આસપાસ જે વાવાઝોડું ભયંકર પવન ને વરસાદ સાથે આવેલું છે તેમાં મારી ફેક્ટરીની અંદર અંદાજે 1.5 કરોડ રૂપિયા ઉપરનું નુકસાન છે। તમે જોઈ શકો છો મારા 2 ગોડાઉન છે, એ ગોડાઉનના તમામ પતરા, કેસી, પલ્લીનું સહિત ઉડાડી અને બહારના ખેતરોમાં ફેંકી દીધેલું છે। ગોડાઉનની અંદર મારી 4 ગાડી કપાસ્યા છે તે પણ પૂરા પાણીની અંદર નષ્ટ થઈ ગયેલા છે। મારું ઘાસડી પ્રેસિંગ કરેલી 200 ઘાસડી પણ પૂરી પાણીમાં નષ્ટ થઈ ગયેલી છે। તમે જોઈ શકો છો અમારા કમ્પાઉન્ડમાં 2 થી 3 ગાડી કપાસ ઉડી અને પવનની સાથે બાજુમાં રોડ ઉપર ખેતરોમાં વયો ગયેલ છે। મારા ચટ્ટાનની અંદર 40 થી 42 ગાડી કપાસ પડેલો છે તે પણ પૂરો પાણીમાં નષ્ટ થઈ ગયેલો છે। તેમાં કઈ હાથમાં આવે એવું છે નહીં। બાબરાની અંદર અમારે 30 ફેક્ટરીઓ આવેલી છે, એમાં જાજામાં જાજુ બધી ફેક્ટરીમાં થોડું ઘણું નાના મોટું નુકસાન છે, કોઈને પતરા ઉડ્યા, કોઈને દિવાલ પડી છે, પણ જાજામાં જાજી મારી ફેક્ટરીની અંદર બહુ વ્યાપકપણે નુકસાની આવેલ છે। કાલે બાબરામાં જોરદાર પવન સાથે એવું જોરદાર વાવાઝોડું ફૂંકાયું કે બાબરા અને અતરાપના એરિયાને ઘણું બધું નુકસાન થયું છે। ગઈકાલે પવન સાથે વરસાદ પણ ખૂબ હતો તો અમારા 3 ઇન્ડસ્ટ્રીઝ, અમૂલ કોટન ઇન્ડસ્ટ્રીઝ, શિવસાગર કોટેક્સ LLP અને ભવાની ઇન્ડસ્ટ્રીઝને વ્યાપક નુકસાન થયું છે। 2 જીનની કમ્પાઉન્ડ હોલ પડી ગઈ છે અને 1 જીનના છાપરા ઉડી ગયા છે, તેમજ જે માલ પડ્યો હતો એ વરસાદના હિસાબે પલ્લી જવાથી એમાં પણ ખૂબ નુકસાન થયું છે। ખાસ કરીને કપાસિયા અને કપાસ અને રૂની જે ઘાસડી પડી હતી એ વરસાદના હિસાબે પલ્લી જવાથી અને પવન બહુ હોવાથી માલ પણ ડેમેજ થયો અને બહુ નુકસાન થયું છે। તો જીનિંગ મિલમાં પ્રોસેસ કરેલા કપાસની 200 ઘાસડીઓ વરસાદી પાણીમાં ગરકાવ થઈ તો કપાસના ઢગલાઓમાં પાણી ઘૂસી જતા વ્યાપક પ્રમાણમાં કપાસને નુકસાન થયું। અમરેલી જિલ્લામાં ગઈકાલે પડેલા કમોસમી વરસાદ અને વાવાઝોડાને કારણે બાબરા પંથકને તહેસ નહેસ કરી નાખ્યું છે। 100 જેટલા વીજપોલ અને વૃક્ષો છે તે ધરાશાયી થયા છે, પરંતુ જીનિંગ મિલ અને GIDCમાં પણ વ્યાપકપણે નુકસાન થયું છે। આપ જોઈ શકો છો કે આ જીનિંગ મિલમાં હજારો મણ કપાસ છે તે વરસાદી પાણીમાં આખો નષ્ટ થઈ ગયો છે અને વરસાદી પાણીમાં આખો કપાસના જે પતરાના શેડ છે તે પણ અત્યારે ઉડી ગયા જવાને કારણે વ્યાપકપણે નુકસાની જીનિંગ મિલમાં જોવા મળી રહી છે। લગભગ કરોડો રૂપિયાની નુકસાની બાબરા પંથકની 30 જેટલી જે જીનિંગ મિલું છે તેમાં જોવા મળી રહી છે। કમોસમી વરસાદ અને વાવાઝોડાને કારણે તહેસ નહેસ બાબરા પંથક થયું છે અને કરોડો રૂપિયાની નુકસાની આ વિસ્તારમાં ગઈ છે, ત્યારે જીનિંગ ઉદ્યોગ છે તે સંપૂર્ણપણે નુકસાનીમાં ગરકાવ થઈ ગયો છે અને આ જીનિંગ ઉદ્યોગ સાથે ખેડૂતોની ખેતી પાક છે તે પણ વ્યાપકપણે નુકસાની ગઈ હોવાથી સરકાર દ્વારા આ લોકોને સહાય કરીને બેઠા કરે તેવી માંગણી ઉઠવા પામી છે। ફારૂક કાદરી, ગુજરાત ફર્સ્ટ, અમરેલી।